અમદાવાદ ઘાટલોડિયાના સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ શાંત થયો હોય તેમ લાગી રહ્યું છે. એટલે જ એક દિવસ પહેલા ભાજપને ભંડાતા સ્થાનિકો ભાજપની પ્રશંસા કરતા દેખાયા. નમસ્કાર, હું છું મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આ એ દ્રશ્યો છે જ્યારે સ્થાનિકો ભાજપને ભંડી રહ્યા છે. ત્યારે હવે બીજા દિવસે આ સ્થાનિકો હવે ભાજપના વખાણ કરી રહ્યા છે. ચારમાંથી એક જણે ફોન નથી ઉપાડ્યા. અરે ફોન નહીં કર્યા, તારું શું કામ છે અહીંયા? હું સ્નેહાંજલિ સોસાયટીમાં રહેતો હતો. મારું નામ જયેન્દ્ર શાહ છે અને અમારી સોસાયટીનો વિખવાદવાળો પ્રોબ્લેમ હતો. તો સરકારે સારી રીતે અમને ટેકલ કરીને અમે 11 વિધવાઓ છે અમારી સોસાયટીમાં, 11 સિનિયર સિટીઝન છે. એમનું ધ્યાન રાખીને અમને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરવાનું અમને આજે પ્રોમિસ આપ્યું છે અને એ પ્રમાણે એ લોકો અમને સંતોષ થાય રીતે આજે વર્તી રહ્યા છે. અમને ખૂબ આનંદ છે એ બાબતનો. ગુજરાતમાં ભાજપ સરકાર ચાલે છે. ખરેખર આજે અમને એમ લાગ્યું કે રિયલમાં ભાજપ સરકાર જેવું કંઈ સારું છે નહીં. સ્વીટીમાં વાત આ બધી ચર્ચાઓ પહેલેથી જ ચાલતી હતી, પણ અત્યારે અમારે અમને જે સહકાર મળ્યો છે ને તે સહકાર અમને બહુ અગત્યનો અમારો, કારણ કે અમે બહુ ઉજાગરા કર્યા છે અને 2 દિવસથી જ લગભગ અમે જમ્યા પણ નથી એવું કહો તોય ચાલે. અને હું તો અત્યારે મારા ઘરવાળા નથી. હા, એટલે હવે મને એમ થતું હતું કે આ ઘર જતું રહેશે ને તો હું ક્યાં જઈશ. આટલી ઉંમર છે મારી, તો હવે બીજું કોઈ છે નહીં, મારે સહારો નથી. તો ક્યાં જે પણ અત્યારે આમ એટલો આનંદ થઈ ગયો છે ને કે આ લોકોએ કંઈક કર્યું છે ને, ભાજપ લોકોએ, તે અમારા માટે બહુ જ સારી વસ્તુ છે. 35 વર્ષના વિવાદ બાદ હવે અમદાવાદ ઘાટલોડિયા સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ શાંત થયો હોય તેમ લાગે છે. આ ઘટનામાં સ્થાનિકો અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બેઠક થઈ, જેમાં આ મકાનો ખાલી કરવા માટે 23 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. સાથે સમાધાન પેટીએ સ્થાનિકોને સરકાર ભાડામાં મકાન આપશે, તે જેનું ભાડું સ્થાનિકોએ આપવાનું રહેશે. ત્યારે ભાજપ સરકારે સારી હોવાની વાત સ્થાનિકો અને અધિકારીઓ કરી રહ્યા છે. મારું નામ હેમા શાક્ય, હું ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ઉત્તર પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવી રહી. આમાં જે સ્નેહાંજલિ સોસાયટી છે એ ટીપી સ્કીમ નંબર 1 થલતેજ ફાઇનલ પ્લોટ નંબર 65માં આવેલી છે. એકચ્યુઅલી આ પ્રકરણ ઘણું જૂનું છે. લગભગ એમ કહીએ કે 1983થી આની શરૂઆત થઈ છે. 1983માં જે તે દસ્તાવેજ કરીને સ્નેહાંજલિના રહીશોએ આ જગ્યા લીધી હતી. એમને જે સર્વે નંબરમાં જગ્યા લીધી હતી એ સર્વે નંબરને ટીપી સ્કીમ રૂએ અન્ય જગ્યાએ એમના જે સામેનો ટીપી રોડ છે એની સામેની બાજુ એફપી ફાળવવામાં આવ્યો હતો. ટીપી સ્કીમ પણ આનો ઈરાદો લગભગ 73માં ડ્રાફ્ટ ટીપી સ્કીમનો ઈરાદો થયો હતો અને 83માં પ્રિલિમ મંજૂર થઈ હતી. એટલે આ લોકોએ જ્યારે મકાન લીધા ત્યારે ઓલરેડી ટીપી સ્કીમ મંજૂર હતી, પ્રિલિમ મંજૂર હતી અને એમની જે જગ્યા છે, જે જગ્યાએ સોસાયટી બાંધી હતી એ જગ્યા અન્યને એ જગ્યાએ ફાઇનલ પ્લોટ નંબર 65 અન્ય માલિકોને આપવામાં આવ્યું હતું. એટલે જ્યારે આ લોકોએ દસ્તાવેજ કરીને જગ્યા લીધી અને બાંધકામ ચાલુ કર્યું ત્યારે જે મૂળ માલિક હતા કે જેને ટીપી સ્કીમ રૂએ એ જગ્યા ફાળવવામાં આવી હતી એમને ઓરડામાં કમ્પ્લેન કરી, ઓરડામાં એમને નોટિસ આપી. પછી નોટિસ સામે આ લોકોએ દાવો કર્યો, એમાં મનાઈ હુકમ આવ્યો. પછી જે મૂળ માલિક છે એ લોકોએ દાવા કર્યા. એટલે સિટી સિવિલ કોર્ટમાં, ગ્રામ્ય કોર્ટમાં દાવાઓ ચાલતા રહ્યા. પછી જે એફપી 65 જેને મળ્યો છે એને પછી હાઈકોર્ટમાં ગયા, એની સામે સ્નેહાંજલિ પણ હાઈકોર્ટમાં ગઈ. આ ઘટના અંગે તમે શું વિચારી રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.